ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં પટેલ સોસાયટી સામે આવેલા એક મકાનમાં બપોરના સમયે ચોરીની ઘટના બની। તસ્કરોએ મકાન માલિક મનોજભાઈ જયંતિભાઈ પટેલના ઘર પર નજર રાખીને મહિલા બજારમાં ખરીદી માટે ગઈ હોવાની તકનો લાભ ઉઠાવ્યો। પ્લોટમાં આવેલા આ મકાનમાંથી 15 તોલાથી વધુ વજનના સોનાના ઘરેણાં કે જેની અંદાજિત કિંમત 20 લાખ રૂપિયા છે તેમજ 75,000 રૂપિયાની ચોરી કરી હતી અને આ ઘટનાએ વિસ્તારના રહેવાસીઓમાં ભયનો માહોલ પેદા કર્યો છે। ઘટના બપોરના લગભગ 2 વાગ્યાની આસપાસ બની હતી તો નીલમબેન પટેલ કે જે મનોજભાઈના પત્ની છે તેઓએ મકાન બંધ કરીને નજીકના બજારમાં દરરોજની જેમ ખરીદી માટે જવાનું હતું, પરંતુ પરત ફર્યા પછી તાળા તોડીને તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હોવાનું જાણવા મળ્યું। ઘરના મુખ્ય અલમારીમાંથી સોનાના ઘરેણાં કેશ બોક્સમાંથી રોકડ લઈ લેવામાં આવી અને નજીકના રહેવાસીઓએ અસરોને અવાજ સાંભળ્યો હતો, પરંતુ તે સમયે કોઈએ તાત્કાલિક ધ્યાન આપ્યું નહીં। ઘટના જાણીને નીલમબેન પટેલે તાત્કાલિક કાળિયાબીડ પોલીસને ખબર આપી અને પોલીસ ટીમે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી। સીસીટીવી ફૂટેજ તપાસવા તેમજ સાક્ષીઓના નિવેદનો લેવાની કાર્યવાહી ચાલી રહી છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તસ્કરોને ઝડપી લેવા માટે વિસ્તારમાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। આવી ઘટનાઓને કારણે રહેવાસીઓને સાવચેતી રાખવા પણ સલાહ આપવામાં આવી છે। પીડિતા નીલમબેન પટેલે જણાવ્યું કે કુટુંબના વચેલા સોનાના ઘરેણાં અને કમાણીની રકમ ચોરી જવાથી આપણે ભાવનાત્મક અને આર્થિક રીતે તોડી પડ્યા છીએ, એટલે કે પોલીસથી ઝડપી કાર્યવાહીની અપેક્ષા છે અને આ ઘટના વિસ્તારના ચોરીના કેસો વધ્યાનું સંકેત આપે છે, જેના કારણે પોલીસ વિભાગે વધુ સુરક્ષા વ્યવસ્થાઓ માટે વિચારણા કરવાની જરૂર છે। હું નીલમ મનોજભાઈ પટેલ, હું કાળિયાબીડ પાણી ટાંકી પાસે ભાવનગર શિવશક્તિ પાર્લરની સામે રહું છું અને હું 11:10 થી 12:30 વચ્ચે બજારમાં ગયેલી હતી। એ અરસામાં મારા ઘરમાંથી લગભગ 15 થી 17 તોલા સોનું અને 75,000 રોકડ રકમ મારા ઘરમાંથી જતી રહ્યું છે। બાકી નાનું મોટું ચાંદી ઘણું બધું પડ્યું હતું, એ બધું ચોરી ગયેલા છે। હું આવી ત્યારે પાછળનું બારણું તૂટેલું હતું પ્રોપર અને બારીઓ ખુલ્લી હતી, એટલે અંદાજ એવો છે કે પાછળની બારી હતી, એ લોકો જતા રહ્યા આવતા આગળથી જોયું। ઘરેણાની કિંમત અંદાજે તો 20 લાખ રૂપિયા હોય છે। શંકામાં એવું છે કે 2 વ્યક્તિ, હું જતી હતી ત્યારે બાજુની શેરીમાં જોતા આ બાજુ મારીથી સામે આવતા હતા અને હું બરાબર એક્ટિવા લઈને જતી હતી ત્યારે મેં 2 ભાઈઓને જોયેલા હોય એવું છે મને કે એ 2 ભાઈઓ બાજુની શેરીમાં નજર કરતાં આગળ આવતા હતા અને એ અરસામાં હું બરાબર એક્ટિવા લઈને ગઈ એટલે મને એ ક્રોસ થયા છે। શેના વડે તોડવામાં આવ્યું? બધી વસ્તુ મારી તિજોરી, હથોડી ને હથિયારોથી તોડવામાં આવ્યું છે અને પેચ્યું, સાંચી બધાનો યુઝ કરેલો છે। એ હથિયારો તમારા હતા કે એ લોકો લઈને જ આવ્યા હતા? નહીં, હથિયારમાં એવું છે કે અમારે ફેબ્રિકેશનનું કામ અમે અમારા મકાનના ફળિયામાં કરીએ છીએ, તો ત્યાં જ અમારી હથોડીની પડ્યું હતું, એટલે કોઈ જાણભેદું હોઈ શકે કે ત્યાંથી હથિયારો લઈને લોકો અંદર ઘૂસેલા છે। બ્યુરો રિપોર્ટ છે 24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।